સંસારથી છૂટવાની ભાવના જો ખરેખર જ હોય તો સંસારમાં રહેવા છતાં પણ નિર્લેપપણે જ રહેવાનો પ્રયત્ન થાય. તમે સંસારમાં નિર્લેપપણે રહેવાની તકેદારીવાળા છો ખરા? એમ હોય તો એની છાયા જુદી જ પડે. સંસારને બુરો જાણવા અને માનવા છતાં પણ જેને સંસારમાં રહેવું પડતું હોય એના હૈયામાં તો સંસારવાસની બળતરા હોય. એટલું જ નહીં પણ તેની સંસારિક પ્રવૃત્તિઓ પણ લુખ્ખી હોય. પછી તમારી જેમ વ્યાપાર એ ધ્યેય ન હોય, પણ વેપાર કરવો પડે તો એ વેપારમાં નીતિને નહીં જ ચૂકવી એ ધ્યેય હોય, અને એથી વેપાર ખાતર નીતિને તજાય નહીં, પણ અવસરે નીતિ ખાતર વેપારને તજવાની તૈયારી હોય. એવા આદમીની નીતિ પણ દયાહીન ન હોય, પણ દયામય હોય. એક વેપારી હતો. નીતિમાન વેપારી તરીકેના નામની એને પ્રાપ્ત કરી હતી. એને નક્કી કરેલું કે કોઈ પણ ભોગે અનીતિ કરવી નહીં અને નિશ્ચિત કરેલી નીતિનો અંશે પણ ત્યાગ કરવો નહીં. પણ એવું નક્કી કરવામાં એનું ધ્યેય એ હતું કે વેપાર સારો ચાલે. વેપાર સારો ચાલે એ જ ધ્યેય હોવાથી એ વેપારી નીતિસંપન્ન બની શક્યો. પણ નીતિનું પાલન કરવાની સાથે દયાનું પાલન પણ કરવું જોઈએ, અને નીતિનું પાલન પણ વસ્તુત દયાના હેતુથી કરવાનું છે એ વાતને જાણનારો તથા આચરનારો બની શક્યો નહીં. પરમ દયાળુ તે કહેવાય કે જેનામાં આત્મદયા હોય. પરદયા પણ વસ્તુત આત્મદયાને અનુસરનારી છે. આત્મદયા વિનાની પરદયા ઘણીવાર સામાન્ય દયાની કક્ષામાં પણ રહેતી નથી. આત્મદયાથી જે પ્રવૃત્તિ થાય તે અનુકૂળ પ્રવૃત્તિ કહેવાય, અને આત્મહિત ઘાતક જે કોઈ પ્રવૃત્તિ હોય તે ઊંધી પ્રવૃત્તિ કહેવાય. એ વેપારીએ નક્કી કર્યા મુજબ કોઈ પણ સંજોગોમાં નીતિનો ત્યાગ કરવો નહીં, અનીતિ કરવી નહીં એવી આજ્ઞા પોતાના નોકર ચાકરોને પણ આપી દીધી હતી. એની દુકાને બોર્ડ એક ભાવનું હતું, પણ એ બોર્ડ આજના ઘણા ખરા વેપારીઓની દુકાને હોય છે તેવું નહીં હતું. આજે તો એક ભાવના બોર્ડો પણ મોટે ભાગે ભોળાને ભટકાવનારા સાધનો પૈકીના એક સાધન રૂપ જ બની ગયા છે. પેલાની દુકાને તો માલ લેવો નાનો જાય કે મોટો જાય, તવંગર જાય કે ગરીબ જાય, સંબંધી જાય કે દુશ્મન જાય, ઓળખીતો જાય કે અજાણ્યો જાય, પણ બધાને માટે ભાવ એક જ રહેતો. એથી લોકોને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે માંગીશું તેવો જ માલ આપશે અને કિંમત પણ જે વ્યાજબી હશે તે જ લેશે. એ વેપારી પોતાના છોકરાને પણ શીખવાડવાને માટે દુકાને બેસાડતો. છોકરો સંસ્કારી હતો. એ જાણતો હતો કે નીતિ દયામય હોવી જોઈએ. નીતિ જળવાય અને દયા ન જળવાય તે કામનું નહીં. છોકરો જોતો કે આમ એક જ ભાવ રખાય, અને આ રીતે ગ્રાહકે જે એને જેટલો માલ માંગ્યો હોય તે એને તેટલો જ માલ દગો ફોટકો કર્યા વિના અપાય. આજના તો એક જ ભાવ છે, લેવું હોય તો લો, નહીં તો જાઓ. છતાં જ્યાં ગ્રાહક ઉઠવા માંડે એટલે ભાવ બદલે. અળિયા, હમણાં જ એક જ ભાવ કહેતો હતો ને? પણ ગ્રાહકે મનમાં સમજે કે એક જ ભાવ એ તો કહેવા પૂરતું જ, એટલે વેપારી એક જ ભાવ એમ કહે, છતાં ગ્રાહક ઓછો માંગે જ છે. બેયની મનોવૃત્તિ એ બાબતમાં એક, એટલે એક જ ભાવ એમ કહેનારો વેપારી ભાવ બદલે. એથી આજના ગ્રાહકોને પણ આશ્ચર્ય થતું નથી. આજના મોટા ભાગની મનોવૃત્તિ એવી હોવાથી આજની સમાધાન વૃત્તિ પણ એવી જ બની ગઈ છે. મોટે ભાગે બધા એમ કહે છે કે એકનો દોઢ વાંક હશે તો બીજાનો અડધો પણ વાંક હશે ને, કારણ કે વેપારી અને ગ્રાહક બંને જણા ભાવ જૂઠા બોલે છે. આવી માન્યતા હોવાથી સમાધાન પણ આજે મોટે ભાગે એવી રીતે થાય છે. માટે સાચી વાતવાળાઓ તો આજના એવા સમાધાનમાં પણ પડવા જેવું નથી. એક કકડો હોય અને બે જણ તે પોતાના છે એમ કહેતા હોય, ત્યારે બેમાંથી એક સાચો અને એક જૂઠો હોય, છતાં પણ આજનું સમાધાન કરનારા વસ્તુ બંનેને જૂઠા ઠરાવે છે. આજના તકરારનો તોડ કાઢવાના દાવો કરનારાઓ મોટે ભાગે એમ જ કહેશે કે કકડો પોતાની માલિકીનો છે. એમ બંને જણા કહે છે, માટે એની કિંમત ઠેરવો અને બંનેને વેચી દો, એટલે બે ચોરને. એવું તો ઊંધાને ફાવે, પણ સાચાની શી રીતે ફાવે? એવા વખતે કકડો જતો કરવો પડે તો જતો કરવો તે હા, પણ સાચાએ આજના એવા પ્રકારના સમાધાનમાં પડવું નહીં, એમ આજે ડાયા ગણાતાઓને પણ કહેવું પડે છે. અહીં તો છોકરો ઉપર એક જ ભાવની કહેવાની અને ગ્રાહકે જે માલ માંગ્યો તે માલ આપવાની નીતિને છાપ પડતી જાય છે. એકવાર એવું બન્યું કે એક બાઈને પોતાની ઓરમાં દીકરીને એ વેપારીની દુકાને લાલ કપડું લેવા માટે મોકલી. છોકરી ભૂલી ગઈ. એણે આવીને વેપારીની પાસે ભૂલથી સફેદ કપડું માંગ્યું અને વેપારીએ વ્યાજબી કિંમત લઈને તે આપ્યું. છોકરી કપડું લઈને ઘેર ગઈ એટલે એની ઓરમાન માં લાલ પીળી થઈ ગઈ. એણે પૂછ્યું કે લાલ કપડું મંગાવ્યું હતું, સફેદ કેમ લાવી? આથી ઓરમાન માએ છોકરીને બે ફાટ ગાળો દેવા માંડી અને કહ્યું કે જા, સફેદ કપડું પાછું આપીને લાલ કપડું લઈ આવ. જો લાલ કપડું લીધા વિના જ પાછી આવી તો ટીપી નાખીશ. ઘરમાં પણ નહીં પેસવા દઉં અને ખાવાનું પણ નહીં આપું. છોકરી રડતી રડતી દુકાને પાછી આવી. પેલા વેપારીએ છોકરીને આજીજીપૂર્વક કહ્યું, મેં લાલને બદલે ભૂલથી સફેદ કપડું માંગ્યું અને તમે આપ્યું, પણ મારી મા મને ઘરમાં પેસવા દેતી નથી, તો મહેરબાની કરીને આ કપડું બદલી આપો. વેપારીએ કહ્યું કે એમાં અમારી ભૂલ નથી, તે જેવું કપડું માંગ્યું હતું તેવું આપ્યું, માટે હવે તે પાછું લઈને બદલી નહીં આપું. છોકરી કરગરવા લાગી, ખૂબ ખૂબ રડવા લાગી, કારણ કે એના હૈયામાં એની ઓરમાન માની બીક હતી. એણે કહ્યું કે તમે દયા કરીને કપડું બદલી આપો, નહીં તો હું ઠાડે ઠૂંઠવાઈ જઈશ, ભૂખી મરીશ, છતાં મારી મા મને ઘરમાં નહીં પેસવા દે ને માર મારશે.
છતાં વેપારીએ કહ્યું કે જો મેં કપડું આપવામાં ભૂલ કરી હોત તો જરૂર બદલી આપો. મારી એ નીતિ છે. બાકી આમ જો હું કાપેલા ટુકડા પાછા લઉં તો મારે બદલો પડે, અને જો એમ બદલો જ પડ્યા કરે તો પછી મારો વેપાર શી રીતે ચાલે? છોકરીએ ઘણી આજીજી કરી, બહુ કહ્યું, પણ વેપારીએ માન્યું નહીં. છેવટે છોકરી થાકીને લથડતે પગે, રડતી રડતી પાછા પગે દુકાન આગળથી દૂર ખસવા લાગી. વેપારી આ રીતે વર્તવામાં પોતે નક્કી કરેલી નીતિથી ભ્રષ્ટ થતો ન હતો, પણ દયાનો ભોગ આપવાતો હતો, એટલે એ નીતિની વસ્તુત કિંમત રહી નહીં. એ વેપારી જો નીતિના વાસ્તવિક ધ્યેયને પામેલો હોત તો એની આવી નિર્દય મનોદશા ન હોત. છોકરીની હદથી વધુ કાકલુદી છતાં એ આમ ના પડત. આ બધું છોકરો જોઈ રહ્યો હતો. એને એમ થયું કે આ કયા પ્રકારની નીતિ? છોકરાએ કલ્પના કરી કે જો આ છોકરીની જગ્યા હું હોઉં તો અત્યારે મારી કેવી હાલત થાય. આથી છોકરાએ એના બાપાને કહ્યું કે કોઈ કલ્પાંત કરે અને મારે છતાં આ રીતે નીતિને વળગીને રહેવું, એનો શો અર્થ? છોકરીને ટુકડો બદલી આપવાથી નીતિ ચાલી જતી નથી અને દયા જળવાય છે. વેપારીએ જે કર્યું એમાં નીતિ તો ખરી, પણ એ વેપારી નીતિ. વેપારી નીતિમાં દયા હોય ન પણ હોય, જ્યારે ધર્મરૂપ નીતિમાં તો જરૂર દયા હોય. છોકરો પોતાના બાપને એમ પણ કહે છે કે આ તે નીતિ કહેવાય કે ક્રૂરતા કહેવાય? બાપ બુદ્ધિશાળી તો હતો જ. છોકરાની ટકોરમાં તે સમજી ગયો. એને છોકરાની વાત વ્યાજબી લાગી. એમ થયું કે મારા કરતાં મારો છોકરો સવાએ પાક્યો. આવી અસર થવાનું કારણ? એનું કારણ એ જ કે બાપની એવી પણ નીતિ લુચ્ચાઈના ઘરની નહીં હતી. જો લુચ્ચાઈથી નીતિ રાખી હોત અને અનીતિ ગમતી જ હોત તો બાપને છોકરાનું કહેવું ગમત નહીં. આજે છોકરાને આવું કહ્યું હોય તો વેપારી શું કરે? ઢોલ જ મારે ને? એમ કહે કે બેસ તું શું સમજે? એમ કરશો તો ભીખ માંગશો, ભીખ. વેપારીએ છોકરીને પાછી બોલાવીને કપડું બદલી આપ્યું. વેપારીને પણ લાગ્યું કે વેપાર કરવો પડે તો એ વેપારમાં અનીતિ નહીં કરવી એ ઉચ્ચતા છે, અને એમાં પણ દયાને નહીં ચૂકવીએ તો એનાથી પણ વિશેષ ઉચ્ચતા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.